હેલો નમસ્તે એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત કરું છું તમારો એક નવા વિડીયોમાં. આજનો નવો બ્લોગ છે એ સ્ટાર્ટ કરીએ. તો આજના વિડીયોમાં છે ને 2 જ્યોતિર્લિંગના દર્શન છે એ કરાવવાની છું. તો ઘરનું બધું જ જો કામકાજ કરી લીધું છે. વાગી ગયા છે 10:15 અને જસ્ટ બેઠી જ છું, વિડીયો એડિટિંગ કરતી હતી. ચાલો મેં કીધું 2 જ્યોતિર્લિંગના છે ને તમે લોકોને દર્શન કરાવી દઉં. અને ચેનલ પર નવા હો તો જરૂરથી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એક લાઇકથી છે ને વિડીયો બનાવવાની મોટિવેશન મળે છે. તો ચાલો ફટાફટ તમને 2 જ્યોતિર્લિંગના દર્શન છે એ કરાવી દઉં. એટલે જલ્દીથી તમે પણ જો જ્યોતિર્લિંગનું દર્શન કરવા ન ગયા હો તો મહાદેવનો બોલાવો આવી જાય તમને પણ. તો ચાલો વધારે સમય નહીં લઉં અને ફટાફટ છે ને 2 જ્યોતિર્લિંગના છે ને તમે લોકોને દર્શન કરાવી દઉં. તો વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. તો અમે લોકો નીકળી ગયા છીએ મહાદેવના જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે. તો અહીંયા આવી ગયા છીએ. આ છે ઓઢા નાગનાથ જ્યોતિર્લિંગ, જે 8મું જ્યોતિર્લિંગ ગણાય છે. તો અહીંયા અમે પહોંચ્યા છીએ, સાંજનો ટાઈમ થઈ ગયો છે અને જો દર્શન કરવા માટે આવી છે ને આ છે એન્ટ્રી ગેટ. એટલે જે પહેલી વખત આવતા હોય એને ખ્યાલ આવે એટલે દેખાડ્યો હતો અને બસ ફટાફટ જઈએ છીએ. તો અહીંયા દર્શન કરીને હજી આગળ બી જવાનું છે ને એટલે જો અહીંયા કને નાના મોટા એવા જો ફેરિયાવાળા બધા વેચવાવાળા બેઠા હતા ને એ થોડું શૂટ કર્યું. અને પ્રસાદી ને એ બધું અહીંયા કને બહારની સાઈડ હતું. તો બહુ બધું આમ જેમ કહેવાય ને કે ત્રંબકેશ્વરમાં બહુ બધી દુકાનો ને હતી ને એટલું બધું અહીંયા ન હતું, બટ હતા ખરા ફેરિયાવાળા. અહીંયા પ્રસાદીમાં મેસૂક બહુ બધું જોવા મળ્યું અહીંયા કને. બસ મંદિરની પાસે જો આવી ગયા છીએ ને અહીંયા કને છે ને હવે બધું ચંપલને ઉતારીને અંદર જશું દર્શન કરવા માટે. તો થોડું બધું શૂટ કરતી હતી. આ છે એન્ટ્રી ગેટ અને અમારા નસીબ સારા હતા કે અહીંયા ગળદી બહુ ઓછી હતી. એટલે કલાક જેવો તો સમય થઈ જ ગયો હતો. નહીં તો ત્રંબકેશ્વરમાં જેમ 4-5 કલાક અમને લાગ્યા હતા એમ બહુ બધું ખાલી હતું, છતાં પણ કલાક જેવો સમય લાગ્યો હતો. અડધી કલાક જેવું થઈ ગયું છે લાઈનમાં ઊભા. હવે અડધે રસ્તે અમે લોકો પહોંચ્યા છીએ. સામે જો મહાદેવ છે ને એની મંદિર છે ને એ દેખાય છે, ગેટ છે, જે દરવાજો છે ને એ દેખાય છે. બસ આટલે પહોંચ્યા છીએ અને એમ થતું હતું કે ક્યારે મહાદેવના દર્શન થાય. અને જેટલો થાક હોય ને એ મહાદેવને જોઈને બધો જ થાક છે ને ઉતરી જાય છે. બહુ બધી વેકેશનનો ટાઈમ હતો ને એટલે ગળદી હોય છે. તો અહીંયા છે ને એટલી બધી ગળદી નથી જેમ કે ત્રંબકેશ્વરમાં ને એમ હતી. તો બસ કલાકની અંદર જ વારો આવી ગયો હતો. અને જો આ મંદિરની અંદર છે ને અમે પ્રવેશ કરી દીધો છે ને આવી રીતનું કંઈક મંદિર છે. એટલે થોડું ઘણું શૂટ કરતી હતી. બાકી જે મેન મહાદેવનું અંદરની સાઈડ થોડુંક આમ મંદિર હતું ને ત્યાં અલાઉડ નહોતું. બાકી આટલું છે ને જે આ મંદિરનો મેન ભાગ છે ને એની અંદરનું જ બધું સીન છે. ને સામેની સાઈડ છે ને ત્યાં અંદર છે ને મહાદેવ છે. અને થોડુંક આમ અંડરગ્રાઉન્ડ છે આ મંદિર અંદરની સાઈડ જ. તો એ પછી અંદર શૂટ કરવાનું અલાઉડ નહોતું. એટલે જો અહીંયા કને અમે આવ્યા છીએ, લાઈનમાં ઊભા છીએ ને એટલું સરસ આમ મંદિર લાગતું હતું જાણે કે બધો જ આપણો થાક છે ને ઉતરી જાય છે. અને અંદર અમે દર્શન પણ કરી લીધા છે ને થોડુંક અંડરગ્રાઉન્ડ છે આ મંદિર. એટલે આવા જવામાં થોડુંક આમ આપણને લાગે. બાકી ત્યાં પણ આપણે હાથ પકડીને અંદરથી બહાર આવવા મદદ કરતા હતા. તો જો બહાર છે ને આવી ગયા છીએ દર્શન કરીને. કલાકની અંદર છે ને અમારો વારો આવી ગયો છે. અને એટલા મહાદેવ સરસ હતા. બધી જગ્યાએ છે ને સ્ક્રીન ઉપર મહાદેવ દેખાતા હતા. બટ આ જગ્યા એવી છે જે બહાર સ્ક્રીન ઉપર જરાય નહોતા બતાવતા કે અંદર મહાદેવનું જે દર્શન છે કેવી રીતના છે. અંદર ગયા ને એટલો સંતોષ મળ્યો આપણને. એમ અંડરગ્રાઉન્ડ છે મહાદેવના જ્યોતિર્લિંગ જે આ છે ને. તો થોડુંક આમ નીચે ઉતરીને અંદરની સાઈડ દર્શન કર્યા. એકદમ સરસ રીતે દર્શન થયા. અને બહાર પણ આવી ગયા છીએ ને જો અહીંયા કને બીજું એક મંદિર છે ને ત્યાં પણ દર્શન કર્યા. એટલે દર્શન કરીને એટલી આમ શાંતિ આમ જેને કહેવાય ને અનુભવ થાય આપણને. એટલે બહુ જ મજા આવી શાંતિથી. એટલા ભલે ભીડ હતી પણ એકદમ શાંતિથી દર્શન થતા હતા. કેમ કે થોડું અંડરગ્રાઉન્ડ છે એટલે બહાર નીકળવામાં થોડો સપોર્ટ જોઈએ આપણે. એટલે સામેની સાઈડ છે ને ત્યાં 2-4 લોકો ઊભા જ હતા જે ભાઈ હતા એ આપણો હાથ પકડીને. તો ઓઢા નાગનાથ જ્યોતિર્લિંગના દર્શન કરી અને અમે લોકો જો નીકળી ગયા છીએ ને અમે રાતના કંઈક 9:30 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે કે 9:15 એટલા કંઈક વાગ્યા હતા. અને અમે અહીંયા કને છે ને આવી ગયા છીએ બીજા જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે. ને આ છે વૈજનાથ જ્યોતિર્લિંગ, જે અહીંયા આગળ સામે લખેલું જ છે તમે જોઈ શકો છો. અને 9:30 વાગ્યા હતા એટલે અમને થોડુંક એમ થતું હતું કે મંદિર બંધ થઈ ગયું હશે કે શું. બટ મંદિર ખુલ્લું હતું એટલે ફટાફટ જો અમે લોકો જઈએ છીએ. તો અહીંયા બી બહુ ગળદી નથી કેમ કે 9:30 વાગ્યા હતા. એટલે અહીંયા પણ અમારો અડધી કલાકની અંદર જ છે ને દર્શનનો વારો આવી ગયો. તો થોડી ઘણી લાઈનો હતી. અને જો આ જ્યોતિર્લિંગનું અંદરનું છે ને જે મંદિરનું એ બધું છે તો થોડું શૂટ કરતી હતી. એટલે બધાને ખ્યાલ આવે કોઈ મંદિરે જતું હોય જ્યોતિર્લિંગનું દર્શન કરવા માટે એટલે થોડું બધું જ શૂટ કરતી. અને અહીંયા સાઈડમાં પણ છે ને શિવલિંગ હતું એટલે અહીંયા પણ અમે દર્શન કર્યા. જસ્ટ મંદિરનું એન્ટ્રી છે ને ત્યાં આગળ જ અહીંયા કને હતું. એટલે જો આવી રીતનું કંઈક મંદિર છે એટલે બધું જ દેખાડતી હતી. રાતના 9:30 વાગી ગયા છે.
અને અમે જો આવ્યા છીએ મંદિરની અંદર એન્ટ્રી થઈ ગઈ છે અને જો આવી રીતના સ્ક્રીન ઉપર છે ને મહાદેવના દર્શન થાય છે, પણ ઓઢા નાગનાથે ગયા ને ત્યાં જરાય બહાર ક્યાંય સ્ક્રીન ઉપર મહાદેવનું આમ દર્શન થતા ન હતા અને અંદર બહુ જ શાંતિથી અનુભૂતિ થઈ હતી. અહીંયા બી મજા આવી દર્શન કરવાની, પણ ત્યાં તો બહુ જ મજા આવી. આમ સ્પર્શ કરી શિવલિંગને ને આપણે દર્શન કરવા મળ્યા ને એટલે બહુ જ મજા આવી ગઈ. અને જો અહીંયા કને છે ને ભોજનાલય પણ હતું ને સાફ સફાઈ ચાલુ છે, કેમ કે 9:30 વાગી ગયા છે ને એટલે બંધ થઈ ગયું છે હવે. અમે લોકો જો દર્શન કરી અને હવે ધીમે ધીમે છે ને બહારની સાઈડ જઈએ છીએ. થોડું બધું શૂટ કરતી હતી, ગળદી જરાય નથી, કેમ કે રાતના અમે દર્શન કરીને નીકળ્યા તો 9:45 વાગી ગયા હતા. 10 વાગી જ ગયા હતા. 10 વાગ્યાનો ટાઈમ થઈ ગયો હતો. જો હવે બધું જોતા છે ને અમે બહાર નીકળીએ છીએ ને અંદરની સાઈડ પણ થોડી એવી નાની મોટી બધી દુકાનો હતી, જેમ કે ધાર્મિક વસ્તુઓ મળે એવી. તો આ મંદિરની અંદરનું જ બધું સીન છે ને જો અહીંયા નાની મોટી એવી બધી વસ્તુ મળે એવી નાની મોટી જે દુકાનો હતી એ હતી. અને હવે આપણે જઈએ બારેની સાઈડ તો જો આખું ખાલી પડ્યું છે, કેમ કે રાતના 10:15 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે અને અહીંયા બધું જ જો ખુલ્લું છે એકદમ. તો સરસ રીતે અહીંયા પણ અમારા છે ને જ્યોતિર્લિંગના દર્શન છે થઈ ગયા છે ને આજની નાઇટ છે ને અમે લોકો અહીંયા જ સ્ટે કરશું, કેમ કે 10:15 વાગી ગયા છે ને બહુ જ બધા થાકી ગયા છીએ. એટલે અહીંયા જો એક રૂમ હવે હોટલમાં લઈ અને અમે અહીંયા સ્ટે કરશું ને કાલ સવારે છે ને પછી આગળની તરફ નીકળશું. તો તમારે આ વિડીયોમાં કોમેન્ટ કરવાની છે કે આગળ હવે અમે ક્યાં જવાના છીએ. અને સાથે સાથે આ વિડીયોને પણ અહીંયા જ એન્ડ કરી દઈએ. વિડીયો સારો લાગ્યો તો જરૂરથી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.